સહજાયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સભ્ભસાહૂણમ એસો પંચણમુક્કારો સભ્ભ પાપપણાસણો મંગલાણમ ચ સભ્ભે શિંબડમમ હવૈ મંગલમ. આપણે પહેલા સેશનમાં ઇરિયા વહિયા એની સંપદાની વાત કરી. પહેલી સંપદા અભ્યુપગમ એટલે કે સ્વીકાર, બીજી સંપદા નિમિત્ત સંપદા, ત્રીજી સંપદા સામાન્ય કારણ, ચોથી વિશેષ કારણ, પાંચમી સંગ્રહ સંપદા, છઠ્ઠી જીવ સંપદા, સાતમી વિરાધના સંપદા. ત્યાં સુધી વાત કરી હતી. અને આઠમી સંપદા એ પ્રતિક્રમણ સંપદા. તસ્ય ઉત્તરીકરણેણમ એ પ્રતિક્રમણ સંપદા છે. કારણ કે ઇરિયાવહિયા બોલતા જે પણ દોષો રહી ગયા હોય એની વિશેષ શુદ્ધિ માટે આપણે તસ્ય ઉત્તરી સૂત્ર બોલીએ છીએ. તો એમાં મુખ્ય બાબત છે ઠામી કાઉત્સર્ગમ. જે છેલ્લું પદ છે એ મેન છે. હું કાયોત્સર્ગમાં રહું છું. પણ એ કાયોત્સર્ગ શાના માટે કરવાનો એના માટે આપણે એ સૂત્ર બોલીએ છીએ કે તસ્ય ઉત્તરીકરણેણમ એટલે દોષોની વિશેષ શુદ્ધિ માટે, પાયશ્ચિત્તકરણેણમ પ્રાયશ્ચિત્ત કરવા માટે. કારણ કે ગમનાગમન એનું પ્રાયશ્ચિત્ત એક લોગસ્ય ચંદેશુ નિમ્મલહેરા ત્યાં સુધીનો કાયોત્સર્ગ એ એનું પ્રાયશ્ચિત્ત છે. તો એ પ્રાયશ્ચિત્ત કરવા માટે આપણે કાયોત્સર્ગ કરીએ છીએ. પણ એ પ્રાયશ્ચિત્ત કોના માટે છે? તો કે જે ઇરિયા સમિતિનું પાલન કરીને દેરાસર આવ્યા હોય એના માટેનું પ્રાયશ્ચિત્ત એક લોગસ્ય ચંદેશુ નિમ્મલહેરા સુધી છે. આપણે બધા ગાડીમાં આવીએ છીએ કે એ રીતે જીવ વિરાધના વગેરે વધારે પ્રમાણમાં થાય છે. પણ વિધિ તરીકે કંઈક નક્કી કરવું જોઈએ. એટલે વિધિ તરીકે આ બાબત નક્કી થયેલી છે કે ભાઈ આ ગમનાગમનના પ્રાયશ્ચિત્ત માટે 25 શ્વાસોશ્વાસ પ્રમાણ એક લોગસ્ય ચંદેશુ નિમ્મલયરા ત્યાં સુધીનો કાયોત્સર્ગ કરવો. તો એ પ્રાયશ્ચિત્ત કરવા વડે. તો પ્રાયશ્ચિત્ત કરવાથી શું થાય? તો કે વિશોહીકરણેણમ આત્માની વિશુદ્ધિ થાય. પણ આત્માની વિશુદ્ધિ થઈ ક્યારે કહેવાય? વિસલ્લીકરણેણમ આત્મા જો 3 શલ્ય વિનાનો બને તો જ વિશુદ્ધિ થઈ કહેવાય. જો આત્મા 3 શલ્ય વિનાનો ન બને તો એને વિશુદ્ધિ ન કહેવાય. અને 3 શલ્ય એટલે જેની વાત આપણે આગળ કરી દીધી, માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. આ 3 દોષથી રહિત જો આત્મા હોય તો એની વિશુદ્ધિ થઈ કહેવાય. અને એ વિશુદ્ધિ થયા પછી પાવાણમ કમ્માણમ નિગાયણ જ થાય. પાપ કર્મનો નાશ કરવા માટે ઠામી કાઉત્સર્ગમ હું કાઉત્સર્ગમાં રહું છું. આ રીતે એ સૂત્રની અંદર આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ. એટલા ઇરિયાવહિયમ સૂત્ર એના 199 અક્ષરો છે. 199 એટલા એના અક્ષરો છે. અને એની અંદર 32 પદો અને 8 સંપદાઓ. આ રીતે તમે ગણતરી કરશો તો જેમ પહેલું સંપદા એના 2 પદ, બીજી સંપદાના 2 પદ 4, ત્રીજી સંપદાનું 1 એટલે 5, ચોથી સંપદાના 4 એટલે 9, પાંચમી સંપદાનું 1 એટલે 6, છઠ્ઠી સંપદાના 5 એટલે 11, સાતમી સંપદાના 11 એટલે 22 અને તસ્ય ઉત્તરીકરણેણમ એના 6 ના 32 પદ થવા જોઈએ. પહેલા 2, પછી 2, 2 ને 2 4, પછી 1 5, 5 ને 4 9, 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 6 21, 21 ને 11 32. બરાબર ને? ના પણ 6 પાછા તો રહી જાય ને. ફરીથી 2 પહેલી સંપદાના 2 પદ ઇરિયાવહિયાએ વિરાહણા ઈચ્છામી પડિક્કમ્યું. ત્યાર પછીના 2 પદ ઇરિયાવહિયાએ વિરાહણાએ 4, પછી 1 ગમણા ગમણે, પછી પાણક કમણે વગેરે 4 એટલે 9, પછી જેમે જીવા વિરાહ્યા 1 10, 10 ને પછી 5 એગિંદિયા બેઇંદિયા એટલે 15, 15 ને 11 26 અને 26 ને 6 32. 6 તસ્ય ઉત્તરીકરણેણમ એના 6. એટલે આવી રીતે કુલ 32 પદો અને 8 સંપદાઓ ઇરિયાવહિયમ સૂત્રમાં છે. ત્યાર પછી આપણું દેવવંદનનું સૂત્ર
તે નમુત્થુણમ સૂત્ર. એ નમુત્થુણમ સૂત્રની અંદર પણ 9 સંપદાઓ છે. જેમ ઇરિયાવહિયામાં 8 છે, એમ નમુત્થુણમમાં 9 સંપદાઓ. પહેલી સંપદા નમોત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ, અને એનું નામ એ નમસ્કાર. આપણે અરિહંત પરમાત્મા એને નમસ્કાર હો એ રીતે આપણે બોલીએ છીએ, એટલે એનું નામ છે સ્તોતવ્ય સંપદા. સ્તોતવ્ય એટલે સ્તુતિ કરવા યોગ્ય. તવ્ય, અન્ય અને ય, આ 3 પ્રત્યય એવા છે કે જેને લાગે એટલે એનો અર્થ કરવા યોગ્ય એવો અર્થ થઈ જાય. જેમ ક્રુ ધાતુ હોય તો કર્તવ્ય, તવ્ય લાગે એટલે કર્તવ્ય, કરણીય, અને ય લાગે તો કાર્ય. એટલે આવી રીતે આ વિદ્યાર્થ કૃદન કહેવાય. તો અહીં પણ એમ કહ્યું કે આ જે અભ્યુપગમ, જેમ ઇરિયાવહિયમની સંપદાનું પહેલું નામ છે, એવી રીતે નમુત્થુણમ સૂત્રની પહેલી સંપદાનું નામ સ્તોતવ્ય. એટલે સ્તુ ધાતુ, એને તવ્ય પ્રત્યય લાગ્યો એટલે સ્તુતિ કરવા યોગ્ય. તો સ્તુતિ કરવા યોગ્ય કોણ છે? અરિહંત પરમાત્મા. એ સ્તુતિ કરવા યોગ્ય છે. એટલે પદ 2 થયા. એક પદ નમુત્થુણમ અને બીજું પદ અરિહંતાણમ ભગવંતાણમ. અરિહંત પરમાત્માને નમસ્કાર હો. ત્યાર પછી સામાન્ય કારણ, અરિહંત પરમાત્માને નમસ્કાર કરવાનું સામાન્ય કારણ કયા? તો 3 સામાન્ય કારણ છે. એક આઈગરાણમ, બીજું તિથ્થયરાણમ, અને ત્રીજું સ્વયં સંબુદ્ધાણમ. સ્વયં સમ ભેગું ન બોલાય, સ્વયં સંબુદ્ધાણમ. સ્વયં એટલે સ્વયં, પોતાની મેળે, સંબુદ્ધાણમ સારી રીતે બોધ પામેલા. એટલે પહેલું કારણ આઈગરાણમ. દરેક તીર્થંકર પરમાત્માઓ ધર્મની આદિ કરનારા હોય છે. આ અવસર્પિણી કાળની અપેક્ષાએ ઋષભદેવ પરમાત્માએ ધર્મની આદિ કરી કહેવાય. એમ અજિતનાથ પરમાત્માએ પણ એના શાસનનો વિચ્છેદ થયા પછી ફરીથી ધર્મની આદિ કરી. એવી રીતે દરેક તીર્થંકર પરમાત્માઓ આ દૃષ્ટિએ ધર્મની આદિ કરનારા ગણાય. પાર્શ્વનાથ પ્રભુ અને મહાવીર સ્વામી પ્રભુ એ 2 વચ્ચે ઓછામાં ઓછું અંતર હતું. માત્ર 250 વર્ષનું જ અંતર હતું. જે સમયે ભગવાન મહાવીર થયા તે સમયે પાર્શ્વનાથ ભગવાનના પણ સાધુઓ હતા. તો પણ ભગવાન મહાવીરે જે ધર્મની આદિ કરી તે જુદા પ્રકારની એ રીતે ગણાય કે વચ્ચેના 22 તીર્થંકર પરમાત્માના શાસનકાળમાં 4 મહાવ્રતો હતા, અને ભગવાન મહાવીરે 5 મહાવ્રતોની વાત કરી. કારણ કે વચ્ચેના તીર્થંકરો એ વખતના જીવો રુજુ અને પ્રાજ્ઞ હતા. એનામાં સમજ વધારે હતી, એટલે સ્ત્રીને પરિગ્રહની અંદર ગણી લેવામાં આવતી હતી. જ્યારે ભગવાન મહાવીરના કાળમાં જીવો વક્ર અને જડ, એટલે સ્ત્રીને જુદી પાડવામાં આવી. એટલે એનું વ્રત પણ જુદું. સ્ત્રી માટે પુરુષને જુદા પાડવામાં આવ્યા, પુરુષ માટે સ્ત્રીને જુદી પાડવામાં આવી. એટલે એ દ્રષ્ટિએ એ વ્રત આખું જુદું થઈ ગયું. 4થું વ્રત અને 5મું પરિગ્રહ વીરમાણ વ્રત સાધુ સાધ્વીજી માટે, અને આપણા માટે પરિગ્રહ પરિમાણ વ્રત. તો આ રીતે આ આદિ કરનારા ભગવાન મહાવીર પણ એ અપેક્ષાએ ધર્મની આદિ કરનારા કહેવાય. તો એમને મારા નમસ્કાર થાવ. આ સામાન્ય કારણ. અરિહંત પરમાત્માને નમસ્કાર કરવાનું સામાન્ય કારણ તે ધર્મની આદિ કરનારા છે. તિથ્થયરાણમ, ધર્મ તીર્થની સ્થાપના કરનારા છે. દરેક અરિહંત પરમાત્મા મુખ્ય શિષ્યો ઉપર વાસ નિક્ષેપ કરે. કારણ કે મુખ્ય શિષ્યો અરિહંતને પ્રદક્ષિણા આપીને ભગવાનને પૂછે, ભયવમ કિમ તત્તમ? ત્યારે ભગવાન બોલે, ઉપન્નૈવા. બીજી પ્રદક્ષિણા આપે, પછી ભગવાન કહે, બોલા કે કિમ તત્તમ? તો કે વિગમૈવા. ત્રીજી પ્રદક્ષિણા પછી કિમ તત્તમ? ધુવૈવા. બસ આ 3 પદો અપાય, અને 3 પદ આપવા દ્વારા માથા ઉપર વાસ નિક્ષેપ થાય. અને વાસ નિક્ષેપનો પ્રભાવ એવો હોય કે એનાથી શ્રુત જ્ઞાનાવરણ્ય કર્મનો એવા પ્રકારનો ક્ષયોક્ષમ થાય કે 48 મિનિટની અંદર દ્વાદશાંગીની રચના થઈ જાય. જે આચારાંગ, સુઈગડાંગ, ઠાણાંગ, સંબાયાંગ, ભગવતીજી જ્ઞાતા ધર્મકથા. આ જ્ઞાતા ધર્મકથા એટલે એક એવા પ્રકારનું આગમ કે જ્યારે પણ એ
સુધર્મા સ્વામીએ, ગૌતમ સ્વામીએ એની રચના કરી, એટલે એમનામાંથી જ્યારે સ્ફૂર્ણા થઈ તેવા સમયે કરોડો કથાઓ એમાં હતી. એ કરોડો કથાઓમાંથી આજના દિવસે માત્ર 19 કથાઓ બચી છે. બાકીની બધી કથાઓ, એટલે જેમ જેમ સમય જતો જાય, સમય જતાની સાથે શ્રુત પણ ઓછું થતું જાય. કારણ કે યાદ રાખવાની શક્તિ જીવોની ઓછી થતી જાય. અહીં હું 1.5 કલાક 2 કલાક સવારે બોલ્યો, પણ તમને ઘરે જઈને પૂછે તમે શું સમજી આવ્યા, તો તમે 2 કલાકમાંથી કેટલા કલાક સમજાવી શકો, કેટલો ટાઈમ સમજાવી શકો? હા, એટલે દરેક વખતે આવું જ થાય. કોઈ પણ મહાપુરુષો જે પણ કહે એમાંથી આપણે થોડું જ લઈ શકીએ, અને આપણાથી આગળ જાય થોડું જાય, એનાથી આગળ કેટલું જાય, એનાથી આગળ કેટલું જાય, એટલે હંમેશા ઓછું થતી જાય. એટલે જ કે અર્હદ વક્ત્ર પ્રસૂતમ ગણધર રચિતમ દ્વાદશાંગમ વિશાલમ. 12 અંગરૂપ અને વિશાળ એવું આપણું આ શ્રુત જ્ઞાન છે. એટલે છેલ્લી અંગ જેને આપણે દૃષ્ટિવાદ કહીએ છીએ, કે જેની અંદર 14 પૂર્વોનું જ્ઞાન સમાયેલું હતું. આજે એમાંનું એક પણ પૂર્વ બચ્યું નથી. એટલે આજે દૃષ્ટિવાદનો જ વિચ્છેદ થઈ ગયો. એટલે આપણે આજના દિવસે શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા પ્રમાણે 45 આગમ અને સ્થાનકવાસી સંપ્રદાયની માન્યતા પ્રમાણે 32 આગમો માત્ર બચ્યા છે. અને 45માં પણ આપણે અંગ 11 જ ગણીએ છીએ. ભગવાને ગણધર ભગવંતોએ રચના કરી તે 12 અંગની રચના કરી, માટે આપણે એને દ્વાદશાંગી કહીએ છીએ. દ્વાદશ એટલે 12 અંગ એની રચના. પણ 12માંથી જે મુખ્ય અંગ હતું એ ચાલ્યું ગયું, જેમાં 14 પૂર્વોનું જ્ઞાન હતું એ ચાલ્યું ગયું. એટલે આજે 11 જ અંગ બચ્યા, અને 11 અંગમાં પણ એના શ્લોકો ઘણા બધા ઓછા થઈ ગયા. જે પૂર્વે હતા, લાખો કરોડો હતા, એની જગ્યાએ બહુ ઓછા શ્લોકો આજના દિવસે આપણી પાસે વધ્યા. તો આવું શ્રુત એટલે એની રચના કરનાર, એટલે તીર્થની સ્થાપના કરનાર. તીર્થનો અર્થ દ્વાદશાંગી પણ થાય. તીર્થનો અર્થ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘ, એને પણ તીર્થ કહેવાય. શત્રુંજય, ગિરનાર, સમેત શિખર, એને પણ તીર્થ કહેવાય. સાધુ સાધ્વીજી ભગવંતો, એને પણ તીર્થ કહેવાય. સાધુ સાધ્વીજી ભગવંતો જંગમ તીર્થ તરીકે ગણાય. શત્રુંજય, શંખેશ્વર, એ બધા સ્થાવર તીર્થ કહેવાય. સ્થાવર તીર્થમાં આપણે જઈએ તો આપણા ઉપર ઉપકાર થાય. જંગમ તીર્થ સામે ચાલીને આપણી પાસે આવે અને આપણા ઉપર ઉપકાર કરે. પણ આ દેશનું તો એ પણ સૌભાગ્ય નથી કે આ દેશની અંદર કોઈ સામે ચાલીને ગુરુ મહારાજ આવે અને ઉપકાર કરે. એટલે આ દેશવાળા લોકોએ ભારત આવે ત્યારે જ્યાં જે ગુરુ ભગવંતો હોય એનો લાભ એને પ્રાપ્ત થઈ શકે. પણ તિથ્થયરાણમ, આ અરિહંત પરમાત્મા પણ ધર્મ તીર્થની સ્થાપના કરે. અને લઘુતા કેટલી, નમ્રતા કેટલી, કે જે અરિહંત પરમાત્માએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, એ જ અરિહંત પરમાત્મા જ્યારે દેશના આપે ત્યારે નમો તિથ્થસ્સ, જેની સ્થાપના પોતે કરી છે એને પોતે નમસ્કાર કરે અને ત્યાર પછી ધર્મ દેશનાનો પ્રારંભ કરે. આનો અર્થ શું થયો? તો આનો અર્થ એ થયો કે આપણામાં કૃતજ્ઞતા ગુણ હોવો જોઈએ. કૃતજ્ઞતા એટલે બીજાએ કરેલા ઉપકારને જાણવો, બીજાએ કરેલા ઉપકારને જીવનભર માટે ભૂલવો નહીં, એને કૃતજ્ઞતા કહેવાય. આ તીર્થંકર પરમાત્માની કૃતજ્ઞતા કેવી? એ કેમ તીર્થને નમસ્કાર કરે છે કે ભાઈ આ સંઘની અંદર હું હતો તો જ આરાધના કરીને તીર્થંકર નામકર્મ બંધાયું. જો સંઘની વ્યવસ્થા જ ન હોત તો આવી રીતે આરાધના કરવાનો મને મોકો જ ન મળત, અને આવું તીર્થંકર નામકર્મ એ ઉપાર્જન જ ન થાત. એટલે આખો સંઘ એ તીર્થંકર પરમાત્માને પણ પૂજ્ય છે. સુરતની અંદર કલાપૂર્ણ સુરી મહારાજ અને રત્નસુંદર સુરી મહારાજ એ બંને સાથે થઈ ગયા, અને તે વખતે આમ હકડે ઠઠ સભા ભરાયેલી હતી. ત્યારે રત્નસુંદર સુરી મહારાજ બોલ્યા કે અમે લોકો ગળા ફાડીને બોલીએ છીએ ને તોય આટલા લોકો આવતા નથી.
અને તમારો અવાજ પેલી 2 હરોળમાં માંડ સંભળાય અને તોય આટલા બધા લોકો આવે છે એટલે આશ્ચર્ય થાય છે. અને પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે વારંવાર આ ચશ્મા ઉતારો છો ને પહેરો છો, આવું કેમ કરો છો? તો કે મારે જ્યારે સંઘના દર્શન કરવા હોય તો ઓરિજિનલ આંખથી દર્શન થાય, એ કાંઈ કાચની આંખથી સંઘના દર્શન થોડા થાય. આ સંઘ તો તીર્થંકર પરમાત્માને પણ પૂજ્ય છે. તો આ સંઘે મારા ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો કે હું આ બધાના ઘરે નથી જઈ શકતો, આ બધા મને દર્શન આપવા માટે અહીં આવ્યા છે. એટલે આ ચતુર્વિધ સંઘ એનો ઉપકાર કેટલો મોટો કહેવાય. જે પણ આપણા જીવનમાં થોડો પણ ધર્મ આજના દિવસે છે એ બધો જ ઉપકાર આ સંઘનો છે. ભગવાને ભલે સામાયિક ધર્મ બતાવ્યો પણ આપણી પૂર્વના સાધર્મિકોએ સામાયિક કર્યા જ ન હોત તો આપણા સુધી પહોંચત ક્યાંથી? આજે 2500-2600 વર્ષે પણ ભગવાને જે આરાધનાઓ બતાવી છે એ બધી જ આરાધનાઓને આપણા સુધી પહોંચાડનાર કોઈ હોય તો આપણા સાધર્મિકો છે. એટલે સાધર્મિકોનો એ દ્રષ્ટિએ આપણા ઉપર બહુ જ મોટો ઉપકાર છે. માટે કૃતજ્ઞતા ગુણ એને કહેવાય કે એના ઉપકારને કદાપી ભૂલવો નહીં. અને કોઈ પણ વ્યક્તિએ આપણા ઉપર નાનકડો પણ ઉપકાર કર્યો હોય તો જીવનભર માટે યાદ તો રાખવાનો, પણ શોધ્યા કરવાનું કે મને ક્યારે ઉપકારનો બદલો વારવાની તક મળે, ક્યારે એવી અનુકૂળતા મળે કે હું આ ઉપકારનો બદલો વાળું. અને આવો જે ભાવ છે ને એ ભાવ બધી અનુકૂળતા ગોઠવી આપે છે. એનું સારામાં સારું ઉદાહરણ જો કોઈ હોય તો કલ્પેશભાઈ વી શાહ છે કે જે બહુ જ નાની ઉંમરથી કુમારપાળભાઈ વી શાહની સાથે જોડાયેલા, સાધર્મિક ભક્તિ આદિના કાર્યો એમની સાથે રહીને ઘણા બધા કરવાના થાય. અને દરેક વખતે આ સાધર્મિકોની ભક્તિ કરતા એમના મનની અંદર એવો વિચાર આવે કે આ પૈસા હું આ સાધર્મિકોને આપું છું, આમાં મારું શું? આ તો બધા લોકો આપે છે અને હું આપું છું, પણ મારી એવી ક્યારે શક્તિ થાય કે હું પણ આપી શકું? અને એ જ રોજની આવી ભાવનાથી છેક ક્યાં સુધી પહોંચી ગયા આજે કે જ્યારે પોતે બીમાર પડ્યા, જ્યારે બાયપાસનું ઓપરેશન આવ્યું તેવા સમયે શ્રાવિકાને ચિઠ્ઠી લખીને આપી દીધી કે કદાચ ઓપરેશન થિયેટરમાંથી પાછો ના આવું તો 5000 સાધર્મિકોને ઘરે ઘરે જઈને 1-1 લાખ રૂપિયાથી ભક્તિ કરજો. અને એટલું જ નહીં, પણ એ પ્રવાહ 5000 તો ક્યારનાય થઈ ગયા, વર્ષો પહેલાં થઈ ગયા. અને એ પ્રવાહ આજના દિવસે પણ ચાલુ છે. જેટલી ઇન્કમ થાય એમાંથી મિનિમમ 90% તો આપી જ દેવાનું, 10% અને એમાં પણ વધારે જરૂર જણાય તો આપી દેવાનું. બોલો આટલી સંપન્નતા આવી ક્યાંથી? એક વખતે મને યાદ છે કે આ મુક્તિ વલ્લભ અને ઉદય વલ્લભ તે વખતે આચાર્યો નહોતા, મુનિ હતા. પંકજ સોસાયટીની અંદર મુનિ તરીકે હતા. તે વખતે કલ્પેશભાઈને કીધેલું કે ભાઈ તમે સ્કૂટર લઈને આટલા દોડો છો, આમાં શાસન પ્રભાવના કેવી રીતે કરી શકો? ગાડી તો જોઈએ ને સાહેબ, પેટ્રોલના તો પૈસા જોઈએ ને. તે સમયનો જવાબ એ હતો. અને કેટલું સરસ બધું ગોઠવાઈ ગયું. આવું ક્યારે ગોઠવાય? બસ આવી કૃતજ્ઞતા, જે કૃતજ્ઞતા ગુણ છે ને આ બહુ જ મોટો લાભ કરે. એટલે હંમેશા કોઈએ નાનકડો પણ ઉપકાર કર્યો હોય તો જીવનભર ક્યારેય ભૂલવાનો નહીં. એની સ્મૃતિમાં રાખીને ક્યારે આપણને અનુકૂળતા થાય અને આપણે એના ઉપકારનું ઋણ ચૂકવી દઈએ. કુમારપાળભાઈ આજે પણ બોલે કે મારે જ્યારે ભણવાનું હતું અને મને જરૂર હતી એ ટાઈમે એક માજીએ મને પૈસા આપેલા, હવે આજે મારે એ માજીની ભક્તિ કરવી છે પણ છે જ નહીં, તો એ ભક્તિ ન થાય. એટલે ભાવ એ કે આપણા ઉપર કોઈએ ઉપકાર કર્યો છે તો એ ઉપકાર એને કદાપી ભૂલવાનો નહીં. તીર્થંકર પરમાત્માનો ઉપકાર એ તો અવિસ્મરણીય હોય. એ કોઈ દિવસે એના ઋણને આપણે કોઈ પણ રીતે ન ચૂકવી શકીએ. સિદ્ધ પરમાત્માના ઉપકારનું ઋણ પણ ત્યારે ચૂકવાય કે આપણે સિદ્ધ બનીએ. કારણ કે સિદ્ધ પરમાત્માએ આપણા ઉપર ઉપકાર કર્યો અવ્યવહાર રાશિની નિગોદમાંથી બહાર કાઢવાનો, તો એ ઋણ ત્યારે ચૂકવાય કે આપણે કોઈને બહાર કાઢીએ. આપણે ત્યારે બહાર કાઢી શકશું કે જ્યારે મોક્ષે જઈશું, એના પહેલાં નહીં થાય. એટલે આ બધાના ઉપકારનું ઋણ આપણા ઉપર ઘણું છે.
અને માટે જ સુકૃત અનુમોદનામાં સૌથી પહેલી અનુમોદના ઋષભદેવ પરમાત્માની કરીએ છીએ. સબ્બે શિમ હરિહંતાણમ અનુષ્ઠાણમ સબ્બે શિમ સિદ્ધાણમ સિદ્ધ ભાવમ પંચ પરમેષ્ટિ ભગવંતો. એની અનુમોદના સૌથી પહેલી, કારણ કે એમનો ઉપકાર આપણા ઉપર સૌથી વધારે છે. એટલે તીર્થયરાણમ, આ ધર્મ તીર્થની સ્થાપના કરનારા છે, ચતુર્વિધ સંઘની સ્થાપના કરનારા છે, માટે હું એમને નમસ્કાર કરું છું. અને ત્રીજું કારણ સ્વયં સંબુદ્ધાણમ. કોઈ તીર્થંકર પરમાત્માને કોઈ ગુરુ હોય નહીં. દરેક તીર્થંકર પરમાત્માઓ જ્યારે પણ પોતાના ચારિત્રનો સમય થાય તે સમયે જાતે જ કરેમી સામાય્યમ, ભંતે પદ ન બોલે, કારણ કે પોતે જ ભગવાન છે. એટલે આપણે બોલીએ કરેમી ભંતે સામાય્યમ સાવજ્યમ યોગમ પચ્ચખામી, એકે કરેમી સામાય્યમ. અને જેવું કરેમી સામાય્યમ બોલે એટલે તરત જ ચોથું મનઃપર્યવ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે આ મનઃપર્યવ જ્ઞાનની પ્રાપ્તિનો નિયમ એ કેવો કે તીર્થંકરનો આત્મા પણ દીક્ષા લે પછી જ મનઃપર્યવ જ્ઞાન થાય, એના વિના કોઈને ન થાય. કેવળ જ્ઞાન આ વેશમાં કદાચ થઈ શકે, પણ મનઃપર્યવ જ્ઞાન આ વેશમાં ક્યારેય ન થાય. મનઃપર્યવ જ્ઞાન માટે આવી જબરજસ્ત આત્માની વિશુદ્ધિ જોઈએ. દ્રવ્યથી પણ શુદ્ધિ જોઈએ, ભાવથી પણ જોઈએ. કેવલ જ્ઞાનમાં ભાવથી શુદ્ધિમાં પણ કામ થઈ જાય, આવું પણ બની શકે. મરુદેવા માતા જેવા ના જીવનની અંદર ગૃહસ્થપણામાં પણ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ એમને થઈ ગઈ. એટલે આ ત્રણ કારણોથી ભગવાન ધર્મની આદિ કરનારા છે, ભગવાન ધર્મ તીર્થની સ્થાપના કરનારા છે, ભગવાન પોતે પોતાની મેળે બોધ પામેલા છે, માટે હું એમને નમસ્કાર કરું છું. એટલે આ સંપદા એ ત્રણ પદની સંપદા કહેવાય. અને ત્રણ પદની સંપદા એનું નામ છે સામાન્ય હેતુ, સામાન્ય કારણ, સ્તુતિ કરવાનું સામાન્ય કારણ, એ છે. ત્યાર પછીનું વિશેષ કારણ, પરમાત્માને સ્તુતિ કરવાનું વિશેષ કારણ કયું તો એ 4 પદથી બતાવ્યું. એટલે એ 4 પદવાળી સંપદા પુરીસુત્તમાણમ, પુરીસ સિંહાણમ, પુરીસ વર પુંડરિયાણમ, પુરીસ વર ગંધહત્તીણમ. આ રીતે બોલવાનું. મોટા ભાગના લોકો શું બોલે? પુરીસુત્તમાણમ તો બરાબર બોલે, પણ પછી કે પુરી સસિહાણમ. સસિહાણમ નથી, પુરી સિંહાણમ. તમે સસિહાણી બોલો તો 3 શબ્દ થઈ જાય. પુરી સસી ને હાણમ. તો સસી એટલે ચંદ્ર અને હાણમ એટલે હાનિ. પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય અને એકમ બીજ ત્રીજના ચંદ્રની કળા ઓછી થતી જાય, એમ પરમાત્મા પણ ગુણમાં હાનિ પામનારા છે, આવો અર્થ થઈ જાય. એટલે 2 જ શબ્દ બોલવાના. પુરી સ એટલે પુરુષોમાં અને સિંહાણમ એટલે સિંહ સમાન. એટલે સિંહ જેમ ક્રૂર છે એમ પરમાત્મા કર્મ શત્રુની સામે ક્રૂર છે. આમ પરમાત્મા કોમળ છે, પણ એની ક્રૂરતા માત્ર કર્મ શત્રુ સામે છે. બાકી તો અતિશય કોમળ છે. ગમે તેવા જીવો ઉપસર્ગો પણ કરે, પરિસહો પણ કરે, તો પણ એની કોમળતા એવી કે આંખમાંથી અશ્રુ ચાલ્યા જાય, પણ એ અશ્રુનું કારણ એ મને દુઃખ આપે છે માટે નહીં, પણ એ બિચારો મારા નિમિત્તે કેટલો કર્મથી ભારે થાય છે. એટલે સકલારથમાં બોલીએ ઈસદ બાષ્પાર દ્રયોર ભદ્રમ શ્રી વીરજિન નેત્રયો હો. જેની આંખ અશ્રુથી આ રીતે ભરાયેલી છે, કારણ કે સંગમ નામનો દેવ એ બિચારો અભવ્યનો આત્મા, અને ભગવાનને આટલા ઉપસર્ગો કર્યા, ભગવાનની આંખમાંથી પાણી એટલા માટે જરી ગયું કે આ બિચારો અભવ્યનો આત્મા હોવાના કારણે એનો ઉદ્ધાર કોઈ દિવસે થવાનો નથી. અને મારા નિમિત્તે કેટલા બધા કર્મો એણે બાંધ્યા, અને એને ભોગવવા માટે કેવી તકલીફો સહન કરવી પડશે એની વેદના ભગવાનને હતી. પોતાને તકલીફ પડી એની કોઈ વેદના ભગવાનને નહોતી. માત્ર મારા કારણે આ બિચારો જીવ કેટલો દુઃખી થશે. એટલે પુરી સ સિંહાણમ, પુરુષોમાં સિંહ જેવા, પુરીસુત્તમાણમ, પુરુષોમાં ઉત્તમ છે, તેમને મારા નમસ્કાર થાવ. આ સિંહ સમાન. એ પુરી સ વર, પુરી સ જુદો બોલવાનો, વર જુદો બોલવાનો. વર એટલે શ્રેષ્ઠ,
પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીયાણમ, પુંડરીક કમળ સમાન. કમળમાં પણ પુંડરીક કમળ વધારે શ્રેષ્ઠ ગણાય. કમળ કાદવમાં ઉત્પન્ન થાય, પાણીથી વધે, પણ રે બંનેથી અલિપ્ત. બસ એમ પરમાત્મા પણ કર્મરૂપી કાદવમાં જન્મે, ભોગરૂપી પાણીથી વધે, પણ રે અલિપ્ત. અને એટલે જ કહ્યું, મૈથુન પરિસહથી રહિત જે નંદતા નિજ ભાવમાં, જે ભોગ કર્મ નિવારવા વિવાહ કંકણ ધારતા. જે લગ્ન પણ પોતાના ભોગાવલી કર્મને દૂર કરવા માટે કરે છે. અને આપણે જે આ ક્રિયા કરીએ છીએ એનાથી નવા કર્મો અનેક ગણા બાંધીએ છીએ. કારણ કે આ ક્રિયા એવી છે કે આસક્તિપૂર્વક જ મોટા ભાગે થતી હોય. એટલે આ એક જ અવસ્થા એવી છે કે આવી અવસ્થામાં, મૈથુન સેવન અવસ્થામાં આજ દિવસ સુધી કોઈને કેવળ જ્ઞાન થયું નથી. વર્તમાનમાં પણ મહાવિદેહમાં થતું નથી કે ભાવિ અનંત કાળે પણ કોઈને થવાનું નથી. એટલે આ ક્રિયા એની અંદર નિર્લેપ રહેવું એ ઘણું કઠિન કાર્ય છે, અઘરું કાર્ય છે. એટલે આપણે અરિહંત પરમાત્મા આવી રીતે શ્રેષ્ઠ પુંડરીક કમળની જેમ સંસારની અંદર નિર્લેપ રહેનારા છે. માટે હું એમને નમસ્કાર કરું છું. અને પુરીસ વર ગંધહથિણમ, શ્રેષ્ઠ ગંધ હસ્તી. ગંધ હસ્તી એની ગંધ માત્રથી બીજા પ્રાણીઓ દૂર થઈ જાય. એમ પરમાત્માનું જ્યાં અસ્તિત્વ હોય ત્યાં સવ્વાસો યોજન સુધી કોઈને પણ રોગ થાય નહીં. ન અતિવૃષ્ટિ થાય, ન અનાવૃષ્ટિ થાય. 6 ઋતુનું બધું એક સાથે મળે. તો આવી પરમાત્માની પ્રકૃતિ હોવાના કારણે હું પરમાત્માને નમસ્કાર કરું છું. મતલબ પરમાત્માને તો પ્રકૃતિ અનુકૂળ બને, પણ પરમાત્માના ભક્તને પણ પ્રકૃતિ અનુકૂળ બને. હંમેશા નિયમ છે. 24 છઠ કરીને 7 યાત્રાનો પ્રસંગ ગોઠવ્યો હોય, આગલા દિવસે બહુ ગરમી હોય. એ વખતે સંચાલકોને ચિંતા થાય કે આ કેવી રીતે આ 7 યાત્રાઓ થશે. અને બીજા દિવસે સવારે વાતાવરણ જ બદલાઈ જાય. કેમ એવું થાય? પરમાત્માના ભક્ત છે, એની ભાવના એ 7 યાત્રા કરવાની છે. એટલે પ્રકૃતિને પણ અનુકૂળ બનવું પડે. જ્યારે પણ સામુદાયિક રીતે આવી સાધનાઓ થતી હોય તે સમયે પ્રકૃતિ પણ અનુકૂળ બની જાય. અને સામુદાયિક સાધનામાં કોઈ પણ પ્રકારના વિઘ્નો પણ આવે તો એ વિઘ્નોની હારમાળામાં પણ કોઈ એક વ્યક્તિનો પણ સંકલ્પ, એનાથી પણ વિઘ્નો દૂર થઈ જાય. ભુવન ભાનુસુરી મહારાજ એની શિબિર આબુ અચલગઢ એની અંદર શિબિર ચાલી રહી હતી. પહેલાં આજની જેમ શિબિરો નહોતી. આજે તો શિબિરો એટલે રવિવારની શિબિરો હોય અને એ 2 કલાક 3 કલાક ને પછી ખાવા પીવાનું રાખવાનું તો જ લોકો આવે, નહીતર એ ના આવે. એ વખતના સમયની અંદર 21 દિવસની શિબિરો રહેતી. 21 દિવસની શિબિરો, ત્યાં જ રહેવાનું, ત્યાં જ ખાવા પીવાનું. એટલે ગુરુ મહારાજના પ્રવચનોની અસર સ્વાભાવિક રીતે જ વધારે થાય. અને એમની આબુ અચલગઢમાં શિબિર હતી. શિબિરના આગલા દિવસે બધા આવી ગયેલા. અને ભુવન ભાનુસુરી મહારાજ તે વખતે આચાર્ય નહોતા, પન્યાસ હતા ને ભાનુ વિજય એમનું નામ હતું. અને કુમારપાળભાઈ એ પણ આ શિબિરના એક વિદ્યાર્થી તરીકે એ સમયે હતા. તો એ શિબિરના વિદ્યાર્થી તરીકે બીજા દિવસે પહેલાં તો ઓલા બીજા મહાત્માએ કહ્યું કે સવારે ગુરુ મહારાજ પધારે છે, આપણે બધાએ સામે લેવા જવાનું છે. ત્યારે લેવા તો ગયા. કુમારપાળભાઈના મનની અંદર, તે વખતે તો એમની ઉંમર પણ નાની, પણ મનમાં એક વિચાર આવ્યો કે આ દુબલો પટલો સાધુ આપણને શું ભણાવવાનો હતો. મનની અંદર તે સમયે આ વિચાર આવી ગયેલો. પણ એ શિબિર શરૂ થઈ અને ભાવો એવા ઉછળતા ગયા. એમાં એક વખતે કુદરતી પ્રકોપ એવો થયો કે પ્રકોપની અંદર આંધી આવી. એટલે ભાનુ વિજય મહારાજે તે વખતે કહ્યું, કોઈ યુવાન ઊભો થઈને જો 4થું વ્રત લે તો આંધી હમણાં જ શમી જશે. અને તે વખતે કુમારપાળભાઈ ઊભા થયા અને એને જીવનભર માટે 4થું વ્રત ત્યાં લઈ લીધું. અને તે જ સમયે આ તોફાન શાંત થઈ ગયું. બોલે એને આ 4થું વ્રત લીધું તો આજે શાસનની આટલી સેવા કરી શકે.
નહીંતર શાસનની આટલી સેવા જે પણ સંસારમાં જકડાયેલો હોય એ આટલી સેવા શાસનની કરી ન શકે. એટલે એક વ્યક્તિ એનો પણ સંકલ્પ એ પણ કેટલું કામ કરે છે. આના ઉપરથી બીજી પણ એક વિચારણા થઈ શકે કે આ દુનિયાને જે નુકસાન દુર્જનોથી થાય છે એના કરતાંય વધારે નુકસાન સજ્જનોથી થાય છે. કોઈને એમ થશે કે આવું કેમ? તો કે દુર્જનની દુર્જનતા કરતાં સજ્જન માણસ નિષ્ક્રિય જલ્દી બની જાય છે. સજ્જન માણસ હોય એ હંમેશા કોઈ બે કડવા શબ્દો કહે ને એટલે ચાવી મૂકીને ચાલતો થાય, ભાઈ સંભાળો, મારે કંઈ જરૂર નથી એમ કરીને ચાલતો થાય ને પહેલાંને એટલું જ જોઈતું હોય. એટલે એને ખોટા કામો કરવા છે, એટલે એ કામો કરવા માટેને મોકળું મેદાન મળી જાય. માટે ક્યારે પણ સજ્જન માણસે નિષ્ક્રિય બનાય નહીં. સજ્જન માણસે હંમેશા પોતાની સક્રિયતા રાખવી જોઈએ. સંકિત ગ્રુપ પણ આટલું મજબૂત છે એ તે વખતે બચુભાઈ એક સક્રિય હતા તો આટલું મોટું ગ્રુપ ઊભું થયું અને આજે પણ સરસ રીતે ચાલે છે. એટલે દુર્જનોના ગમે તેટલા વાવાઝોડા હોય, બોલો ઇન્ડિયાની અંદર તમે જુઓ એક જ નરેન્દ્ર મોદી પણ એક પણ બધાને ભારે પડે છે ને. એક જ સજ્જન માણસ એ સક્રિય છે તો આજુબાજુવાળા પણ કંઈ ખોટું કરી શકતા નથી. ઓટોમેટિક એનું પણ અસર રહે છે. એટલે હંમેશા આપણે કમ્પ્લેન કરતા હોઈએ છીએ કે આ દુર્જનો આ બધું કરે છે, એવું નથી. આપણે સજ્જનોએ ક્યારે પણ નિષ્ક્રિય બનાય નહીં. સજ્જનોએ હંમેશા વધારે ને વધારે સક્રિય રહેવું જોઈએ, તો જ શાસનના કાર્યો સારી રીતે થઈ શકે, નહીતર ન થાય. એટલે આ ભગવાન પુરુષોમાં શ્રેષ્ઠ એવા ગંધ હસ્તી સમાન કે ભગવાનનો ભક્ત પણ ત્યાં જાય તો પણ બધું દૂર થઈ જાય. બોલો શાંતિચંદ્ર સુરી મહારાજ કેવી સાધના, સિંહ વાઘ વરુ પણ બાજુમાં આવીને બેસી જાય. આવો મૈત્રી ભાવ કેમ? કારણ કે પરમાત્માના ભક્ત છે, બધા ઉપરનો મૈત્રી ભાવ ધારણ કરેલો છે. તો એ મૈત્રી ભાવની અસર પ્રાણીઓ ઉપર પણ થાય, બીજા જીવો તરફ પણ થાય. કર્ણાટકની અંદર ભદ્રંકર સુરી મહારાજ એનો વિહાર વધારે રહેતો. ભદ્રંકર સુરી એટલે બે ભદ્રંકર સુરી થયા. આ ભદ્રંકર સુરી એટલે લબ્ધિ લક્ષ્મણ સુરી સમુદાયના ભદ્રંકર સુરી મહારાજ. પણ કર્ણાટકની અંદર ચંદનના વૃક્ષો વધારે અને ચંદનના વૃક્ષો વધારે હોવાના કારણે સર્પનો ઉપદ્રવ વધારે હોય. એટલે ઉપાશ્રયોમાં આમ સાપ આવીને ફરતા હોય અને તોય આ મહાત્મા પ્રતિક્રમણ કરતા હોય ને સાપ આજુબાજુમાં આમ ઊભા રહી ગયા હોય તોય મહાત્માને કાંઈ ડર નહોતો લાગતો. તો પણ પોતે સરસ રીતે પ્રતિક્રમણની ક્રિયા કરતા હતા. એટલે કેમ? તો કે આવા જીવો પણ મિત્રતાનું કામ કરે. સાધુ એને તો જગતના બધા જીવોને મિત્ર બનાવ્યા છે. પચ્ચખાણ લીધું તે વખતે સાવજ્યમ જોગમ પચ્ચખામી, પણ સબ્બમ સાવજ્યમ જોગમ પચ્ચખામી, સર્વ સાવધ્ય યોગનું પચ્ચખામી. જગતના બધા જ જીવોની સાથે મૈત્રી ભાવ એનું પચ્ચખાણ હોવાના કારણે આ જીવો પણ એમને ઉપદ્રવ ન કરે. હા કરે, પણ ક્યારે કરે? તમારું નિકાચિત કર્મ એવા પ્રકારનું હોય. જેમ ગુણસેન અગ્નિશર્મા, તો ગુણસેનને પણ મુનિના ભવમાં આ અગ્નિશર્માના જીવે ઉપદ્રવ કરેલો, કારણ કે નિકાચિત કર્મ હતું. પેલો પણ નિયાણું કરીને આવેલો હતો, હું ભવો ભવ આને મારનારો થાઉં, અને એ નિયાણાના કારણે આ રીતે બને. બાકી આવું જો ન હોય તો કોઈ પણ આવા પ્રાણીઓ વગેરે સાધુઓને ઉપદ્રવ આદિ ન કરે. એટલે અહીં તો તીર્થંકર પરમાત્મા છે, ત્રણ લોકના નાથ છે, મૈત્રી આદિ ચારે ભાવનાઓ પરાકાષ્ઠાએ પહોંચેલી છે, તો એમને તો કોઈ જ ઉપદ્રવ ન કરે. એટલે આવા તીર્થંકર પરમાત્માને મારા નમસ્કાર હો. એટલે ત્રીજી સંપદામાં વિશેષ કારણ, નમસ્કાર કરવાનું, સ્તુતિ કરવાનું વિશેષ કારણ. બોલો પહેલી સંપદા એના પદ કેટલા? 2. એક નમુત્થુણમ અને બીજું અરિહંતાણમ ભગવંતાણમ. બીજી સંપદા એના પદ 3. આઈગરાણમ તીર્થૈરાણમ સ્વયં સંબુદ્ધાણમ. ત્રીજી સંપદા એના પદ 4. પુરીસોત્તમાણમ પુરીસ સિંહાણમ પુરીસ વર પુંડરિયાણમ પુરીસ વર ગંધહત્થીણમ. પહેલી સંપદાનું નામ સ્તોતવ્ય, સ્તુતિ કરવા યોગ્ય. બીજી સંપદાનું નામ
ઓઘ હેતુ એટલે સામાન્ય હેતુ, અને ત્રીજી સંપદાનું નામ વિશેષ હેતુ. વિશેષ હેતુ સંપદા થોઅબ્બ સંપયા ઓહ ઈયર હેવું વઓગ. ચોથી સંપદા જે ઉપકાર સંપદા કહેવાય અથવા ઉપયોગ સંપદા પણ કહેવાય. એના બે નામ છે, એક ઉપયોગ અને બીજું ઉપકાર. એ સંપદાના બે નામ અને એના 5 પદ, એટલે 2, 3, 4, 5 આ રીતે ક્રમ તમને યાદ રહી જશે. ચોથી સંપદાના 5 પદો, અને 5 પદમાં બોલીએ લોગુત્તમાણમ, લોગ નાહાણમ, લોગ હિયાણમ, લોગ પૈવાણમ, લોગ પજ્જોવ ગરાણમ. જો આ રીતે બોલવાનું, એટલે તમે એમ ના બોલાય લોક નહાણમ, લોક હિયાણમ, લોક પૈવાણમ, એમ નહીં. લોગ ગ આખો છે તો આખો જ બોલાવવો જોઈએ. અને છેલ્લામાં ખાસ લોગ પજ્જોવ ગરાણમ. પણ મોટા ભાગે લોકો લોક પજ્જો અગરાણમ, તો અગરાણમ બોલો એટલે અર્થ બદલાઈ જાય. ગરાણમ એટલે કરનારા અને અગરાણમ એટલે નહીં કરનારા, આખો અર્થ બદલાઈ ગયો. એટલે બોલવામાં આ રીતનો ઉપયોગ રાખવાનો કે પરમાત્મા પહેલા કહ્યું હતું, પહેલા એમ કહ્યું કે પુરુષોમાં ઉત્તમ છે માટે નમસ્કાર. અહીં હવે વાત એમ કે માત્ર પુરુષોમાં ઉત્તમ નહીં, લોકમાં ઉત્તમ છે. લોગુત્તમાણમ, 14 રાજલોક, આવું આપણું મોટું વિશ્વ, અને આખા વિશ્વની અંદર સૌથી વધારે જો કોઈ ઉત્તમ હોય તો તે માત્ર ને માત્ર અરિહંત પરમાત્મા છે. એનાથી ઉત્તમ આ જગતની અંદર બીજો કોઈ જ આત્મા ન હોય. અને માટે જ એક અવસરપીણી કાળમાં 24 જ આત્માઓને એવું સૌભાગ્ય પ્રાપ્ત થાય કે જે અરિહંત બનીને મોક્ષે જાય. બાકી કોઈને આવું સૌભાગ્ય ન મળે, કારણ કે આવી ઉત્તમતા છે. હંમેશા હાઈ પુણ્ય કરનારા પણ ઓછા હોય અને વધારે પાપ કરનારા પણ ઓછા હોય. વધારે પુણ્ય કરનારા ઓછા હોય એટલે અનુત્તરમાં પણ જીવો ઓછા હોય, અને વધારે પાપ કરનારા પણ ઓછા હોય એટલે 7મી નરકમાં પણ જીવો ઓછા હોય. એટલે હંમેશા પહેલી નરક કરતાં બીજીમાં ઓછા, બીજી કરતાં ત્રીજીમાં ઓછા, ત્રીજી કરતાં ચોથીમાં ઓછા, કારણ કે વધારે પાપ કરનારા ઓછા હોય. એમ વધારે પુણ્ય કરનારા પણ ઓછા હોય. એટલે અનુત્તર એમાં સૌથી ઓછા, પછી ગ્રૈવેકમાં એનાથી વધારે, 12મા દેવલોકમાં એનાથી વધારે, એવી રીતે પહેલા દેવલોકમાં વધારે, એવી રીતે આગળ વધતા પછી ભવનપતિ વ્યંતર આદિમાં જીવોની સંખ્યા વધારે હોય, કારણ કે સામાન્ય પુણ્ય કરનારા જીવો વધારે હોય, એટલે નીચેના દેવોની અંદર સંખ્યા પણ વધારે હોય. એટલે અહીં પ્રાર્થના, પરમાત્માની સ્તુતિ આપણે એ રીતે કરીએ છીએ કે એ લોકમાં ઉત્તમ છે માટે હું એમને સ્તુતિ કરું છું, એમની સ્તુતિ કરું છું. કે લોગ નાહાણમ, માત્ર ઉત્તમ છે એમ નહીં, પણ લોકના નાથ છે, અને નાથ છે માટે જ ઉત્તમ છે. જો નાથ ન હોય તો ઉત્તમ ન કહેવાય. તો હવે નાથ કોને કહેવાય? નાથની વ્યાખ્યા શું? કે નાથ એટલે જે યોગ અને ક્ષેમ કરે એને નાથ કહેવાય. હવે યોગ એટલે શું? તો યોગ એટલે મળવું અને ક્ષેમ એટલે રક્ષણ કરવું. શું મળવું? તો કે ગુણની પ્રાપ્તિ અને પ્રાપ્ત થયેલા ગુણનું રક્ષણ. યોગ એટલે એની ભક્તિ કરવાથી ગુણની પ્રાપ્તિ થાય, અને ક્ષેમ એટલે પ્રાપ્ત થયેલા ગુણનું રક્ષણ એ પરમાત્માના શરણે જવાથી આપણને થતું હોય. એટલે લોક નાહાણમ, આ પરમાત્મા 3 લોકના નાથ છે. દાખલા તરીકે ભગવાન મહાવીર ચંડ કૌશિક માટે નાથ બન્યા. ચંડ કૌશિક માટે એમણે શું કર્યું કે પહેલાં તો પોતાના જમાઈ પાસે ન ગયા. જમાઈ પોતાનાથી આખો જુદો ચાલતો હતો, જમાલી. તેમ છતાં પણ એને તારવા માટે નહીં, કારણ કે જમાઈમાં યોગ્યતા નહોતી, ત્યાં મહેનત નકામી જવાની હતી. એટલે એક સર્પ, પણ સર્પમાં પાત્રતા હતી, યોગ્યતા હતી, એટલે ડંખને સહન કરીને પણ એ ત્યાં કને ગયા, અને એના પ્રભાવે ચંડ કૌશિકને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ પણ થઈ, પશ્ચાતાપ વગેરેના કારણે. તો ચંડ કૌશિકને ગુણ આવી ગયો, પછી પણ ભગવાને વિહાર ન કર્યો. કેમ વિહાર ન કર્યો? કારણ કે ભગવાને નાથ બનવાનું હતું. જો યોગ કરે, સમ્યક તો પ્રાપ્ત થઈ ગયું તો એક જ બાજુ થઈ. હવે બીજી સાઈડ પણ જોઈએ ને, ગુણનું રક્ષણ કરવાનું હતું.
હવે ગુણનું રક્ષણ ક્યારે થાય? જો ભગવાન એની પાસે જ કાયો સર્ગ ધ્યાનમાં ઊભા રહેતો. એટલે ભગવાન સમ્યક દર્શન એને પ્રાપ્ત થયા પછી પણ 15 દિવસ સુધી પોતે કાયો સર્ગ ધ્યાનમાં ત્યાં ઊભા રહ્યા, કે જેથી કરીને એનો ક્ષમતા ગુણ અખંડ રહ્યો. અને એટલે જ્યારે પણ ભરવાડાણો આવીને ઘી દૂધથી પૂજા કરે તો કીડીઓ એક બાજુથી પ્રવેશ કરી અને બીજી બાજુથી નીકળે, આખું શરીર ચારણી જેવું કરી દીધું. તો પણ અદ્ભુત કોટીની એ જે ક્ષમતા રાખી શક્યા એ પરમાત્માનું અસ્તિત્વ હતું માટે રાખી શક્યા. પરમાત્માનું અસ્તિત્વ ત્યાં ન હોત તો કદાચ આવી ક્ષમતા ટકી ન હોત. એટલે પરમાત્મા માત્ર સમ્યક દર્શન આપીને રવાના થવાના નહોતા, પણ એ ગુણ એનો ટકી રહે એટલા માટે 15 દિવસ સુધી એક જ જીવ માટે થઈને ત્યાં કાયો સર્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. એટલે બોલો આપણા મહાપુરુષો કેવા હોય કે તિર્યંચ ગતિના જીવને પણ જો આવો લાભ થવાનો હોય તો એના માટે પણ આટલા કષ્ટો સામે ચાલીને સહન કરે. મુનિ સુરત સ્વામી ભગવાને શું કર્યું? એક ઘોડાને પ્રતિબોધ પમાડવાનો હતો, એક એને સમ્યક દર્શન ગુણ પ્રાપ્ત થાય એટલા માટે થઈને 60 યોજનનો વિહાર કરીને ત્યાં પહોંચ્યા. એટલે તિર્યંચ ગતિના જીવને લાભ થાય એના માટે પણ આટલો પ્રયત્ન કરવાનો હોય તો આ મનુષ્યને લાભ થાય એના માટે કેટલો મોટો પ્રયત્ન હોય. તો પરમાત્માએ આપણા ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો. એટલે પરમાત્મા આપણા માટે નાથ બન્યા કહેવાય. યોગ અને ક્ષેમ એની પ્રાપ્તિ આપણને નથી તો લોક નાહાણમ. પરમાત્મા લોકમાં ઉત્તમ એટલે છે કે નાથ છે. જો નાથ ન હોત તો ઉત્તમતા પણ ન હોત. એ ઉત્તમતાનું કારણ એ નાથપણું છે. તો હવે ભગવાન નાથ કેમ છે? એનું કારણ શું? ભગવાન નાથ કેવી રીતે બની શક્યા? યોગક્ષેમ કેમ કરી શક્યા? તો કે લોગ હિયાણમ. મનની અંદર જીવોના હિતની વિચારણા હતી માટે નાથ બન્યા. જો હિતની વિચારણા ન હોત, સવી જીવ કરું શાસન રસી, આવી ભાવનાથી એ જો સમૃદ્ધ ન બન્યા હોત તો નાથ ન બની શકત. આપણને પણ જીવ તરફનો પ્રેમ હોય, લાગણી હોય, ત્યાં આપણે એનું દુઃખ દૂર કરવા માટે, એને હેલ્પ કરવા માટે આપણે દોડી જઈએ છીએ. પણ જ્યાં લાગણી ન હોય ત્યાં આપણે હેલ્પ કરવા નથી જતા. જ્યાં લાગણી છે ત્યાં જ દોડીએ છીએ. એટલે નાથપણું પણ ક્યારે ટકે? કે જો લોકનું હિત કરવાની ભાવના હોય. અને હિત એટલે એના આત્માનું હિત. અહીં સંસારી હિતની વાત નથી, અહીં આધ્યાત્મિક દ્રષ્ટિએ હિત કરવાની વાત છે. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ જગતના જીવોનું હિતનું ચિંતન, અને એ જ હિત ચિંતન કહેવાય કે હંમેશા સવી જીવ કરું શાસન રસી. આ હિત ચિંતા છે. હું બધાને શાસનના રસિક બનાવી દઉં. બસ આ શાસનના રસિક બનાવવાનો ભાવ એ એના આત્માની ચિંતા કહેવાય. તો આવી આત્માની ચિંતા કરનારા છે માટે લોકના નાથ છે, અને નાથ છે માટે લોકમાં ઉત્તમ છે, નહીતર ન હોય. હજુ પણ લોકનું હિત કરનારા કેમ છે? તો કે એનું કારણ લોગ પૈવાણમ. લોકમાં દીપક સમાન છે. પૈવ એટલે પ્રદીપ, પ્રદીપ એટલે દીપક. દીપક અંધકાર દૂર કરે અને પ્રકાશ આપે. બસ એમ લોકમાં જે અજ્ઞાનનો અંધકાર વ્યાપેલો છે એને દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે. એ જ્ઞાનના પ્રકાશથી લોકોનું હિત થાય. જો જ્ઞાન પ્રકાશ ન હોય તો લોકનું હિત કરી ન શકાય. અમે વ્યવહાર દ્રષ્ટિએ પણ કોઈનું હિત કરવું હોય તો એને પહેલાં જ્ઞાન આપવું પડે, પછી હિત થાય. એમ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ કોઈ પણ આત્માનું હિત કરવું હોય તો પહેલાં એને ધર્મની સમજ આપવી જોઈએ. એ સમજ આપીએ પછી એનું હિત એ સહેલાઈથી થાય. એટલે લોકમાં દીપક સમાન છે માટે લોકનું હિત કરનારા છે, માટે લોકના નાથ છે, માટે લોકમાં ઉત્તમ છે. હજુ પણ આગળ વધીને માત્ર દીપક સમાન છે એમ નહીં, પણ દીપક સમાન હોવાનું કારણ શું? તો કે એનું કારણ લોગ પજ્જો ગરાણમ. લોકમાં વિશેષ ઉદ્યોગ કરનારા છે. હવે લોકોને જ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય છે? તો કે પહેલાં પોતે પોતાના જીવનની અંદર અમલમાં મૂકે છે,
પછી એ બીજા જીવો એને જોઈને જ્ઞાન પ્રાપ્ત કરે છે. હંમેશા આપણે કોઈને શીખવાડીએ એમાં વાર લાગે, પણ તમે ઘરની અંદર પ્રવૃત્તિ જે પ્રમાણે કરતા હો એના સંસ્કાર બાળકમાં જલ્દી પડે. બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો છે, એટલે આપણે જે પણ પ્રવૃત્તિ ઘરમાં કરતા હોઈએ એનું અનુકરણ જલ્દીથી થાય. આપણે એકે સામાયિક ન કરતા હોઈએ અને બાળકને કહીએ ભાઈ રોજ સામાયિક કરવું જોઈએ, તો એ અસર ન થાય. આપણે કરતા હોઈએ તો ઓટોમેટિક એ એક દિવસ આવીને આપણી જોડે કટાશનું પાથરીને બેસી જાય અને એ સામાયિક કરવા લાગી જાય. એટલે હંમેશા આપણા જીવનમાં આચરણમાં હોય એની અસર હંમેશા વધારે થાય. એટલે આપણે ત્યાં એમ કહેવામાં આવ્યું, આચારો પ્રથમો ધર્મ. આચાર એ સૌથી પહેલો ધર્મ છે. આજે હું તમારી સામે ગમે તેટલું બોલું, એની અસર જે થાય એના કરતાં પણ એક દિવસના દીક્ષિત પણ સાધુ કે સાધ્વી એ અહીં આવીને બોલે એની અસર હંમેશા વધારે થાય. કારણ કે એનું જીવન આચારમય છે, એનું જીવન પરમાત્માની આજ્ઞા મુજબનું છે. મારું જીવન એ પ્રમાણેનું નથી. શ્રાવક જીવનના પણ બધા આચારો આપણે પાડતા નથી, એટલે અસર પ્રમાણમાં ઓછી થાય. હંમેશા કોઈના પણ ઉપર જો આપણે અસર લાવવી હોય તો આચારમાં એ આવે તો જ અસર થાય, એના વિના અસર થઈ શકે નહીં. હું રાત્રે ખાતો હોઉં ને તમને કહું રાત્રિ ભોજન ન કરાય તો એની અસર ક્યારેય પણ જીવ ઉપર એવી થાય નહીં. એટલે અસર પાડવા માટે હંમેશા આપણા આચરણમાં આવવું જોઈએ. એટલે ભગવાન પણ લોકમાં પજ્જોવા એટલે વિશેષ ઉદ્યોત અને ગરાણમ એટલે કરનારા. લોકમાં વિશેષ ઉદ્યોત વીરતી ધર્મ દ્વારા એ લોકમાં વિશેષ ઉદ્યોત કરનારા છે. તો એના કારણે એ લોકમાં દીપક સમાન છે, એના કારણે લોકનું હિત કરનારા છે, એના કારણે લોકના અનાથ છે અને એના કારણે લોકમાં ઉત્તમ છે. માટે હું એમને નમસ્કાર કરું છું, માટે હું એમની સ્તવના કરું છું. એટલે આ ઉપકાર સંપદા કહેવાય કે ભગવાન આપણા ઉપર ઉપકાર કરે છે અથવા ઉપયોગપૂર્વક પરમાત્મા રહે છે, માટે આપણે એની સ્તુતિ કરીએ છીએ. હવે આ ઉપકારનું કારણ શું? તદ હેતુ સંપદા. તદ હેતુ એટલે તેનું કારણ. તેનું કારણ એટલે ભગવાન લોકમાં ઉત્તમ કેમ છે, ભગવાન લોકના નાથ કેમ છે, ભગવાન લોકનું હિત કરનારા કેમ છે, ભગવાન લોકમાં દીપક સમાન કેમ છે, ભગવાન લોકમાં વિશેષ ઉદ્યોત કરનારા કેમ છે. આનું કારણ શું? તો એનું કારણ હવે પછીની સંપદામાં બતાવે છે. એટલે એવા ગુણ હોવાના કારણે ભગવાન આવા છે. તો એટલે એ સંપદાનું નામ તદ હેતુ સંપદા. અને એના પણ 5 પદો છે. એટલે ક્રમસર 5 પદવાળી 3 સંપદા છે. પહેલા 2 પદ, પછી 3 પદ, પછી 4 પદ, પછી 5, 5 ને 5. આમાં 5મો બીજો નંબર આવ્યો. પહેલું આપણે લોગુત્તમાણમ એ 5 વાળી કરી, બીજું 5 એટલે અભય દયાણમ, ત્રીજી 5 એટલે ધમ્મ દયાણમ, એ ત્રીજી 5 આવશે. પણ આ રીતે ઉપકારનું કારણ એટલે કે તદ હેતુ સંપદા. તો તદ હેતુ સંપદામાં શું? ભગવાન કેમ લોકમાં ઉત્તમ છે? તો કે જગતના સર્વ જીવોને અભય આપનારા છે, માટે લોકમાં ઉત્તમ છે. જો અભય આપનારા ન હોત તો કોઈ એને લોકમાં ઉત્તમ ન કહેત. એટલે આ મોટો મહત્વનો ગુણ છે. અભય દયાણમ, જગતના સર્વ જીવોને અભય આપનારા છે અને માટે જ એનાથી પણ બધા જીવો નિર્ભય છે. આપણાથી બધા ભયભીત છે, કારણ કે આપણે અભય નથી આપતા, માટે આપણાથી બધા જ જીવો ભયભીત છે. એટલે આપણામાં ભય સંજ્ઞા છે. એ ભય સંજ્ઞા હોવાનું કારણ કે આપણે ભય મોહનીય નામનું કર્મ હજુ આપણું ઊભું છે. એ ભય મોહનીય કર્મ ચારિત્ર ધર્મની આરાધનાથી ધીમે ધીમે દૂર થતું જાય. તો એ રીતે અહીં પણ ભગવાન આ જે અભય છે ને એની પણ મુખ્યતા છે, પણ એના કરતાંય વધારે મુખ્યતા શાસ્ત્રકારોએ શાને આપી? ભાઈ અભય દયાણમ એના કરતાં પણ વધારે મુખ્યતા જ્ઞાનદાનની છે. જ્ઞાનદાન એટલે એ ઉપકાર સૌથી પહેલા બતાવી દીધો. તીર્થયરાણમ, ધર્મ તીર્થની સ્થાપના જ્ઞાન દ્વારા થાય. એટલે આ ઉપકાર. એટલે આપણે સ્તવનમાં પણ બોલીએ પ્રથમ જ્ઞાન પછી દયા રે, કારણ કે દયાનું પાલન
જગતના જીવોનું રક્ષણ જ્ઞાનના માધ્યમથી થાય. જ્ઞાનથી ખબર પડે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ જીવરૂપ છે. જો આ જ્ઞાન જ ન હોય તો એ જીવને બચાવે કેવી રીતે? એને ખબર જ નથી કે આને જીવ કહેવાય, એની રક્ષા કઈ રીતે કરે? એટલે અભયદાન કરતાં પણ જ્ઞાનદાન વધારે શ્રેષ્ઠ છે. એટલે અહીં ભાવ એ લાવવાનો. બોલો, જ્ઞાનદાનમાં યુધિષ્ઠિર પણ ક્યાં સુધી વાત કરે છે? યુધિષ્ઠિર એમ કહે છે કે કોઈને એક સારો વિચાર આપો ને, તો સારો વિચાર આપો એટલા માત્રથી આખા નગરને તમે 7 વખત જમાડો, અને જેટલો લાભ થાય એટલો લાભ કોઈને એક સારો વિચાર આપવા માત્રથી થાય. આ યુધિષ્ઠિર બોલ્યા હતા. પણ આપણા જૈન શાસ્ત્રો શું કહે છે? જૈન શાસ્ત્રો એમ કહે છે, જેટલા અક્ષર ભણાવે શ્રુતના તેટલા વર્ષ હજારજી. તમે જેટલા અક્ષર અત્યારે આજના જે 3-3.25 કલાકમાં હું જેટલા અક્ષર બોલું એટલા 1000 વર્ષનું દેવનું આયુષ્ય મને બંધાય. બોલો, કેટલો મોટો લાભ! જેટલા અક્ષર બોલાય, જેટલા અક્ષરો આપણે બીજાને ભણાવીએ. તમે કોઈને નવકાર ભણાવો એટલે તમને 68,000 વર્ષનું દેવનું આયુષ્ય બંધાય. એટલે આ શ્રુત, એના દ્વારા કેટલો મોટો ઉપકાર આપણા દ્વારા થાય છે. જોકે આપણો આશય ઉપકાર કરવાનો એવો આશય નથી. આપણો ભાવ તો આપણી પોતાની આરાધના માટેનો છે. ઉપકાર તો સહજ રીતે થઈ જાય છે, એ સામેની વ્યક્તિએ સમજવાનું હોય. પણ આપણે ઉપકાર કરીએ છીએ એવો ભાવ આપણે નથી લાવવાનો. આપણે તો એ સામેની વ્યક્તિઓએ સ્વાધ્યાય કરવા માટેની આપણને તક આપી એટલા માટે આપણે એની અનુમોદના કરવાની છે. પણ આપણે એના ઉપર ઉપકાર કરીએ છીએ, આવો ભાવ જો કરવા જઈએ તો આપણે લાભ ઓછો થાય. મોટો લાભ ક્યારે થાય? કે જ્યારે સ્વોપકાર થાય ત્યારે મોટો લાભ થાય, પરોપકારમાં ઓછો લાભ થાય. આપણે કહીએ કે હું બીજા ઉપર ઉપકાર કરું છું તો પરોપકાર થયો, તો પરોપકારથી પુણ્ય બંધાય. પણ સ્વોપકાર, પોતાના આત્મા ઉપર હું ઉપકાર કરું છું, આવા પ્રકારનો ભાવ હોય તો કર્મની નિર્જરા થાય. આપણે નિર્જરા વધારે કરવી છે. એટલે દરેક જગ્યાએ ધ્યાન એ રાખવાનું છે કે ક્યાંય અહમ ભાવ આવી ન જાય, ક્યાંય એ પ્રકારનું આપણી નમ્રતા એ જળવાઈ રહે. તીર્થંકર પરમાત્મા જેવાની પણ નમ્રતા જળવાઈ રહે. હજુ આગળ વધીને ગૌતમ સ્વામી જેવાની પણ નમ્રતા કેટલી હદ સુધી જળવાયેલી રહે. 50,000 કેવલી શિષ્યોના ગુરુ, ભગવાન મહાવીરના પહેલા ગણધર, પહેલા શિષ્ય, એ એક શ્રાવકના ઘરે જઈને મિચ્છામી દુક્કડમ આપવા માટે જાય. બોલો, આ આજના સમયની આ વાત છે, જે 2500 વર્ષ પહેલાં બનેલી આ ઘટના. અને આપણે કહીએ ભાઈ હું મોટો, એ મને મિચ્છામી દુક્કડમ આપવા માટે આવે, હું કેવી રીતે એના ઘરે જાઉં? હું નાનો થઈ જાઉં. આવી નાનપનો અનુભવ ક્યાંય કરવાનો ન હોય. નમ્ર જ બનવાનું છે. નમે એ સૌને ગમે. જે પણ વૃક્ષ પણ નમે છે. ક્યારે? જેમ જેમ ફળ વધારે આવતા જાય તેમ વૃક્ષ વધારે ને વધારે નમતું જાય. એમ આપણામાં પણ જેમ જેમ ગુણની વૃદ્ધિ થતી જાય તેમ તેમ આપણો નમ્રતા ગુણ એ વધારે ને વધારે વિકસતો જવો જોઈએ. એટલે અહીં પણ ભગવાન જગતના સર્વ જીવોને અભય આપનારા છે, માટે લોકમાં ઉત્તમ છે. આપણે પણ ભગવાનને કહીએ, હે ભગવાન, અભય તો આપવું છે, પણ હું આંધળો છું, અભય કેવી રીતે આપું? એના માટે મને ચક્ષુ જોઈએ. તો ગણધર ભગવાન કે ભાઈ ચક્ષુ દયાણમ. કેટલો મોટો ઉપકાર! આપણે કમ્પ્લેન કરીએ અને જવાબ હાજર. અહીં કે ભાઈ ના, અભય આપીને ભગવાન અટકી નથી જતા. ભાઈ અભય આપવા માટે તને ચક્ષુ પણ આપે છે. આ કઈ ચક્ષુ? આ જ્ઞાન ચક્ષુ. જે જ્ઞાન ચક્ષુથી ખબર પડે ભાઈ પૃથ્વી પણ જીવ કહેવાય, પાણી પણ જીવ કહેવાય, અગ્નિ પણ જીવ કહેવાય, અને તો એનું અભય આપી શકાય. એટલે ચક્ષુ દયાણમ. વળી પાછો કોઈ કમ્પ્લેન કરે, ભાઈ તમે આંખ તો આપી દીધી પણ રસ્તાની ખબર જ નથી, કરવું શું? રસ્તાની ખબર હોય તો હું જાઉં ને, હું તો આંધળો છું. કેવી રીતે? તમે આંખ આપી તો મારો અંધાપો ચાલ્યો ગયો, પણ અંધાપો ગયા પછી રસ્તાની ખબર નથી. તો ગણધર ભગવાન કે ભાઈ ચિંતા ન કરો, મગ્ગ દયાણમ.
ભગવાન માર્ગ પણ બતાવનારા છે. શ્રુત જ્ઞાનની ચક્ષુ આપીને અટકી નથી જતા. એ આપણને કે ભાઈ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ રીતે કરીને આપણને મોક્ષનો માર્ગ પણ બતાવનારા છે. કેટલો મોટો ઉપકાર. પછી વળી કમ્પ્લેન કરે, ભાઈ તમે રસ્તો તો બતાવી દીધો, પણ રસ્તાની અંદર હિંસક પશુ આવીને ફાડી ખાય તો શું કરવાનું? એટલે તે વખતે કે ભાઈ શરણ દયાણમ. જો આવું થાય, ચારિત્ર તો સ્વીકારી લીધું, પણ ચારિત્ર સ્વીકાર્યા પછી ઉપસર્ગોને પરિસવોની ફોજ આવી જાય તો એવા ટાઈમે શું કરવાનું? તો કે એવા ટાઈમે ભગવાન શરણ આપનારા છે, એવા ટાઈમે ભગવાનનું શરણ સ્વીકારવાનું. તમે શરણ સ્વીકારો તો લાભ શું થાય? તો કે બોહિ દયાણમ. આ શરણ સ્વીકારનો લાભ છે. ભગવાન બોધિ આપનારા છે, જે આપણને જોઈએ છે. કારણ કે આ બીજ છે, જ્યાં સુધી આ બીજ આત્મામાં વવાય નહીં ત્યાં સુધી ધર્મનો ગમે તેટલો વરસાદ વરસે અંકુરાય ન ફૂટે. મોક્ષનું ફળ તો ક્યાંથી મળે? અંકુરાય ન ફૂટે. એટલે આ બીજ જોઈએ. એટલે અહીં તો હજુ બીજ સુધી પહોંચ્યા કે ભાઈ ભગવાન કેવા કરુણાના સાગર છે કે તમે એનું શરણ સ્વીકારી દો. શરણ સ્વીકારવું એટલે તમે એનું આજ્ઞા પાલન કરી દો, કે આજ્ઞા ઉપરનો બહુમાન ભાવ ધારણ કરી દો, તો ભગવાન બોહિ દયાણમ. ભગવાન તમને સમ્યક દર્શનની પણ પ્રાપ્તિ કરાવનારા છે. એટલે આ તદ હેતુ, આ ઉપકારનો કારણ બતાવ્યું કે ભગવાન ઉપકારી કેમ છે? તો કે ઉપકારી હોવાનું કારણ આ ભગવાન જગતના જીવોને અભય આપનારા છે. અભય આપવા માટે શ્રુત જ્ઞાનની ચક્ષુ આપનારા છે. શ્રુત જ્ઞાનના ચક્ષુના માધ્યમથી મોક્ષનો માર્ગ બતાવનારા છે. મોક્ષ માર્ગની અંદર ઉપસર્ગો પરિસવોની ફોજ વચ્ચે શરણ આપનારા છે. અને શરણ સ્વીકાર કરનારને સમ્યક દર્શનનું ઇનામ પણ આપનારા છે. એટલા માટે આ ભગવાનની અમે સ્તુતિ કરીએ છીએ. અને ત્યાર પછીની સંપદા એ પણ 5 પદવાળી, અને એ સંપદાનું નામ સવિશેષ ઉપકાર. બોલો, પહેલો ઉપકાર તો બહુ નાનકડો ઉપકાર હતો. લોગુત્તમાણમ લોગનાહાણમ, એ તો બહુ જ નાનો ઉપકાર હતો. હવે એ મોટા ઉપકારની વાત કરે છે. ભગવાને આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો. કયો ઘણો મોટો ઉપકાર? ધમ્મ દયાણમ. બોલો, ધમ્મ દયાણમ અહીં કેમ મૂક્યું? પહેલાં કેમ ધમ્મ દયાણમની વાત ન કરી? કારણ કે પહેલાં એટલે ન કરી કે આત્મામાં જો સમ્યક દર્શન ન હોય તો ધર્મ આપે તો એ શું? અહીં તો બોહિ દયાણમ, પહેલાં બોધિ આપી દીધું, પછી ધર્મ એ કામ કરે. બોલો, બોધિ આવી જાય પછી તમે એક નવકાર સીએ કરો ને, કેટલો મોટો લાભ થઈ જાય. 100 વર્ષ સુધી નરકનો જીવ અકામ નિર્જરા કરી જેટલા કર્મ ખપાવે એટલા કર્મ નવકારસીથી ખપે. આ નવકારસીનું પચખાણ પણ આટલા મોટા લાભવાળું બની જાય. એટલે આ સમ્યક દર્શનની વેલ્યુ છે કે આ ગુણ આવી ગયો એટલે તમારા બધા અનુષ્ઠાન વેલ્યુએબલ થઈ ગયા. બધા અનુષ્ઠાનોનું જે ફળ મળે એ બધા આપણી કલ્પના બહારનું ફળ મળે. આપણી જે વિચાર્યું ન હોય એવા પ્રકારનું ફળ આપણને પ્રાપ્ત થાય. તો આ પરમાત્મા આ રીતે ધર્મને આપનારા, પણ પછી કહ્યું ધર્મની દેશના આપનારા. ધમ્મ દેશયાણમ. બંને વચ્ચેનું અંતર શું? ધર્મ આપવો અને ધર્મની દેશના આપવી, આ બંને વચ્ચેનો ફરક કયો? તો કે ફરક એ કે પહેલાં ભગવાન છદ્મસ્ત હોય. છદ્મસ્ત અવસ્થામાં દેશના આપવાની ન હોય. હા, ભગવાન મહાવીર બુજ્જ ચંડકોશિયા બોલ્યા અપવાદ છે. કોઈ તીર્થંકર પરમાત્માઓ છદ્મસ્ત અવસ્થામાં એક પણ શબ્દ બોલતા નથી, મૌન રહે. તો છદ્મસ્ત અવસ્થામાં ભગવાન શું કરે? કે છદ્મસ્ત અવસ્થામાં ભગવાનનું જીવન એવું હોય કે જીવનથી આપણા જીવનમાં ધર્મ આવે. એને ધમ્મ દયાણમ કહેવાય. દાખલા તરીકે ભગવાન 4 પ્રકારના ધર્મની પ્રરૂપણા કેવળ જ્ઞાન થયા પછી કરવાના છે: દાન, શીલ, તપ અને ભાવ. તો ભગવાને શું કર્યું? તો કે ભગવાને ચારિત્ર ગ્રહણ કર્યું. એના વર્ષ પહેલાંથી દરરોજ 1,08,00,000 સોના મોહરનું દાન કર્યું. એટલે આપણને દાન ધર્મ એના જીવનથી શીખવાડ્યો. એણે ઉપદેશ આપીને નહીં, પણ પોતાની પાસે હતું
તેવા સમયે એને છોડીને શીખવાડ્યો. તો આપણે એવી રીતે દાન ધર્મ આપણે એવી રીતે શીખ્યા. એમ શીલ ધર્મ એટલે ભગવાન. જ્યારે લગ્ન પણ થયા, પણ લગ્ન થવા છતાં પણ જે રીતે પરિવારની સાથે રહ્યા એ એકદમ નિર્લેપ રહ્યા. અને એમાં પણ છેલ્લા 2 વર્ષ નંદીવર્ધનના આગ્રહથી રહેવું પડ્યું, તો અત્યંત નિર્લેપ થઈને તે રહ્યા. તો એનો શીલ ધર્મ હતો. એ શીલ ધર્મ એની પરાકાષ્ઠા એના જીવનની અંદર હતી. તપ ધર્મ, બોલો, દીક્ષા લીધા પછી 12.5 વર્ષની સાધનામાં પારણા માત્ર 349 હતા. 11.5 વર્ષ કરતાં પણ વધારે, 11.5 વર્ષ કરતાં પણ વધારે તપ, અને એ પણ બધો 24 તપ આ ભગવાનના જીવનમાં હતો. તો તપ પણ એમને પોતાના જીવનમાંથી આપણે શીખ્યો. હજી ઉપદેશ નથી આપ્યો, ઉપદેશ પછી આપવાના છે. પહેલાં પોતે પોતાના જીવનમાં આત્મસાત કર્યું, અને તો જ અસર થાય, નહીંતર અસર ના થાય. એટલે ભગવાને દાન, શીલ, તપ અને ભાવ ધર્મ પણ પૂર્વના 3જા ભાવમાં જ પરાકાષ્ઠાએ પહોંચી ગયેલા. તો તીર્થંકર નામકર્મ બંધાયું, નહીંતર આ કર્મ બંધાત જ નહીં. કારણ કે તીર્થંકર નામકર્મના બંધ માટેની આ શરત છે. જગતના બધા જ જીવોને તારવાની ઈચ્છા હોય, જગતના બધા જ જીવોને શાસનના રસિક બનાવવાની ભાવના હોય, તો જ તીર્થંકર નામકર્મ બંધાય. પરિવારને તારવાની ભાવના હોય તો ગણધર નામકર્મ બંધાય. જેટલા પણ ગણધરો થાય, 24 ભગવાનના 1452 ગણધરો થયા. અને આ બધા ગણધર ભગવંતો પૂર્વજન્મની અંદર મારો પરિવાર જલ્દીથી મોક્ષે જાય. બોલો, આજકાલ આપણે જોઈએ છે ને, જે પણ દીક્ષાઓ થાય છે આખા પરિવારની થાય છે. એટલે આવી શક્યતા ઊભી થઈ જાય કે જ્યાં પોતાના પરિવારને તારવાની ભાવના એ જીવને ગણધર પદ સુધી લઈ જાય, અને હું જલ્દી મોક્ષે જાઉં આવી ભાવનાથી સામાન્ય કેવલી બનીને મોક્ષે જવાય. ગણધર માટેના દ્રષ્ટાંતમાં કલાપૂર્ણસુરીનું દ્રષ્ટાંત લઈ શકાય કે આ જન્મની અંદર પણ પરિવારની સાથે જ દીક્ષિત થયા. 7 વર્ષ ને 9 વર્ષની ઉંમરના 2 બાળકો પોતાના પત્ની, સાસુ, સસરા, સાળા બધાની સાથે એમણે ચારિત્ર ગ્રહણ કર્યું. અને જેની 7 વર્ષની ઉંમરે દીક્ષા થઈ હતી એનો આજે 70 વર્ષનો દીક્ષા પર્યાય થઈ ગયો. અત્યારે 77 વર્ષની ઉંમર છે. 200 ઠાણા અત્યારે ગોરેગામ જવાહરનગરમાં ચાતુર્માસનો પ્રવેશ થઈ ગયો છે. તો આટલા બધા મહાત્માઓ કે જેને જીવનની અંદર ચારિત્ર આખા પરિવાર સાથે ગ્રહણ કર્યું, અને પરિણામે એ પણ આવતી 24મીમાં 11મા ભગવાનના ગણધર બનીને મોક્ષે જવાના છે. પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજાને કોઈએ પ્રશ્ન કર્યો, ભાઈ આ સભામાં કોઈ એવો આત્મા ખરો કે તીર્થંકર થવાના હોય? ત્યારે પન્યાસજી મહારાજે 3 દિવસ સાધના કરી અને પછી જવાબ આપ્યો કે તીર્થંકર તો નહીં, પણ આ કલાપૂર્ણસુરી નામના આચાર્ય આવતી 24મીમાં 11મા ભગવાનના ગણધર બનીને મોક્ષે જશે. તો આવા કાળમાં પણ આવા જીવો તે હોઈ શકે જેને આપણે ઓળખતા ન હોઈએ. આપણે સંઘ પૂજા એટલે તો આપણું કર્તવ્ય બતાવ્યું. કારણ કે આપણું વાર્ષિક કર્તવ્યમાં પહેલું જ કર્તવ્ય છે સંઘ પૂજા. કારણ કે આપણને ખબર નથી કે આ તીર્થંકરનો આત્મા છે, આ ગણધરનો આત્મા છે. આખા સંઘની પૂજા કરો એટલે એમાં તીર્થંકર ગણધરની પણ પૂજા થઈ જાય, એવા કોઈ આત્માઓની પણ પૂજા થઈ જાય. એક જગ્યાએ હું બનેલું કે 2 ભાઈઓ મહાત્માને વંદન કરવા માટે આવેલા, અને મહાત્માને વંદન કરીને નીકળવાની તૈયારી કરતા હતા. ત્યાં ગામના આગેવાન આવ્યા. તે દિવસે એ સાલગીરીનો દિવસ હતો, પ્રતિષ્ઠાની સાલગીરી હશે, એટલે સ્વામી વાત્સલ્ય હતું. એટલે પેલા 2 મહેમાનોને વિનંતી કરી કે આજે સાધર્મિક ભક્તિનો લાભ આપીને જજો. સ્વામી વાત્સલ્ય એ હમણાં શરૂ થશે, હમણાં એટલે એના સમયે, એટલે તમે લાભ આપીને જજો. હવે આ બંને બહાર નીકળીને વિચારે છે કે ભાઈ આ ભાઈએ તો આપણને વિનંતી બપોરની કરી છે, આપણે તો નવકારસીએ બાકી છે, એટલે એના માટેની વિનંતી થઈ નથી. અને આવા જે શ્રાવકો હોય, શ્રાવકો હંમેશા દાક્ષિણ્યતા ગુણવાળા હોય, એટલે ગુણના કારણે કોઈને સામે ચાલીને કે નહીં.
એટલે એ તો ત્યાંથી ચાલ્યા ગયા, બાજુના ગામમાં ગયા. ત્યાં જઈને એક નવકારસી પાડી લીધી. અહીં વાપરવાનો સમય થયો ત્યારે ગામના આગેવાન મહાત્મા પાસે આવ્યા. ઓલા બે ભાઈઓ મહેમાનો આવેલા હતા એ ક્યાં ગયા? એમને અહીં વાપરવા માટે સાહેબ મોકલો. તો કે એ તો ગયા, પણ તમે મૂર્ખાઓ છો. મહાત્માએ કહ્યું તમે મૂર્ખાઓ છો. મહાત્મા જ્ઞાની હતા એટલે મહાત્માએ કહ્યું કે જે ને તમે વિનંતી કરેલી સ્વામી વાત્સલ્યમાં પધારવા માટે, એમાં લાભ આપવા માટે, સમય નવકારસીનો હતો. તમે એ સમયનું ધ્યાન ન રાખ્યું. તમારા હાથમાંથી જે બે આત્માઓ છૂટી ગયા એમાં એક તીર્થંકરનો આત્મા હતો અને બીજો ગણધરનો આત્મા હતો. બોલો હવે કેવું દુઃખ થાય? જે આવા આત્માઓ હાથમાંથી ચાલ્યા ગયા, જેની ભક્તિ કરવાની આપણા હાથમાં હતી અને આપણે વિનંતી જુદી રીતે કરી, સ્વામી વાત્સલ્યનો લાભ આપીને જજો. એટલે જે વખતનો જે સમય હોય એ સમયને અનુરૂપ વિનંતી કરવાની હોય. ક્યારે પણ જે રીતનો સમય હોય એ પ્રમાણે વિનંતી ન કરીએ તો સજ્જન માણસો ત્યાં સુધી રોકાય નહીં, એ સામે ચાલીને કે પણ નહીં. એટલે તેવા સમયે આપણો વિવેક એને ત્યાં પ્રધાન બનાવવો જોઈએ. એટલે કહેવાનો આશય એ છે કે આવી રીતે આપણે ત્યાં જે ધમ્મ દયાણમ, ચારે પ્રકારનો ધર્મ પહેલાં પોતાના જીવનમાં આવે છે, પછી ધમ્મ દેશયાણમ એ કેવલ જ્ઞાન થયા પછી આવે છે. કેવલ જ્ઞાન પહેલાં ભગવાન ધર્મના આપનારા છે એટલે આ મોટામાં મોટો ઉપકાર. કારણ કે એને ધર્મ ના આપ્યો હોત તો આપણે દુઃખી હોત. આજના દિવસે આપણી પાસે જે પણ છે, કંઈ પણ જેટલું પણ સારું છે, એ સારાનું બધું જ કારણ માત્ર ને માત્ર અરિહંત પરમાત્મા છે. કારણ કે જેટલું સારું છે એનું કારણ પુણ્ય છે, પુણ્યનું કારણ ધર્મ છે અને ધર્મના બતાવનારા અરિહંત પરમાત્મા છે. એટલે એમાં એ રીતે વિચાર કરવાનો. આપણે બધા રોજ નવકાર મંત્ર બોલીએ છીએ, એમાં પહેલું પદ નમો અરિહંતાણમ, બસ એને આ રીતે ખોલવાનું. ન એટલે નથી, મો એટલે મારું. જે પણ અત્યારે છે એમાં મારું કંઈ નથી, અરિહંતાણમ, અરિહંત પરમાત્માનું છે. બસ આટલું જો આવી જશે ને તો એ ક્યાંય ગર્વ નહીં થાય, અહંકાર નહીં થાય, ક્યાંય નામની અપેક્ષા નહીં રહે, બધી જ રીતે લાભ થશે. ન્યુયોર્કની અંદર ન્યૂ હાઇટ પાર્કની અંદર જિનાલય બની રહ્યું છે. એ સમયે એક શ્રાવકના ઘરે અમુક લોકો ગયા, ભાઈ હવે આ દેરાસર બનાવવા માટે લોન જોઈએ છે. અલા શ્રાવક કે કોને લોન આપવાની? ભગવાનને લોન આપવાની? ભગવાનને લોન કેવી રીતે અપાય? આ ભગવાનનું તો છે, એને લોન કેવી રીતે અપાય? કેટલા જોઈએ છે? $1,00,000 લઈ જાઓ, પણ લોન ન કહેવાય. આ તો ભગવાનની ભક્તિ છે ને એમનું જ છે, એમના ચરણે આપવાનું છે. એની અંદર તમે લોન લેવા માટે નીકળ્યા કેવી રીતે? એટલે આજના સમયમાં લોકો ભગવાનને પણ લોન આપતા થઈ ગયા છે. હકીકતમાં તો આપણી પાસે જેટલું પણ દેવદ્રવ્ય હોય એની માલિકી આપણી છે જ નહીં, એ માલિકી પરમાત્માની છે. તો પણ જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં એને આપી દેવાનું હોય. એમાં લોન તરીકે ન હોય, ભાઈ તમારે પ્રતિષ્ઠાની ઉછામણી થાય એટલે અમને પાછા આપજો, આવી કોઈ શરતો આપણે કરવાની ન હોય. આપણે એ રીતે આપી જ દેવાનું હોય. એમ દરેક વખતે દરેક સંઘોની અંદર જે દેવદ્રવ્ય ભરપૂર પ્રમાણમાં પડેલું છે, તો એ દેવદ્રવ્ય જ્યાં જ્યાં જીર્ણોદ્ધાર તીર્થોના થતા હોય ત્યાં એને આપી દેવું જોઈએ. પણ આપણે બધા ટ્રસ્ટીના બદલે માલિક બનીને બેસી ગયા છીએ. આપણે ખાલી વહીવટ કરવાનો છે, આપણે અહીંયા માલિક બનવાનું નથી. આપણે ત્યાં તો એટલા સુધી કહ્યું કે તમે કદાચ દેવદ્રવ્યના પૈસા કોઈ જગ્યાએ આપ્યા ને એની ભલે સ્કીમ હોય, ભાઈ આટલા તમે આપશો તો ગભારામાં નામ આપશે, તો ગભારામાં એમ નામ ન લખાવાય કે બોસ્ટન જૈન સંઘ, ગભારામાં લખાવાય શ્રી મહાવીર સ્વામી ભગવાન હસ્તે બોસ્ટન જૈન સંઘ. કારણ કે આ ભગવાનનું દ્રવ્ય છે. સંઘ તો વહીવટ કરે છે, સંઘનો પૈસો નથી આ. એટલે સંઘ માત્ર વહીવટ કરે છે. એટલે આ પૈસો ભગવાનનો છે. લોકોએ ભગવાન સમજીને ભંડારમાં મૂકેલા છે, ભગવાન સમજીને ઉછામણી બોલેલી છે, એટલે ભગવાનની ભક્તિ કરી છે. તો ભગવાનની ભક્તિમાં સંઘનું નામ ક્યાંથી આવી ગયું? એ તો તમે જ તમારા પૈસા આપીને તમારું નામ ખરીદ્યું. આવું તો ક્યારેય ન કરાય. હંમેશા આપણે શું કરીએ, મોલમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જઈએ તો શું કરીએ, પૈસા આપીએ અને વસ્તુ લઈએ. તો અહીંયા આપણે શું કર્યું,
ભાઈ તમે પૈસા આપ્યા ને તમારું નામ લઈ લીધું, હવે આગળનો લાભ તો ઊભો જ ન રહ્યો, બધું અહીંયા ધોવાઈ ગયું, પૂરું થઈ ગયું, કારણ કે તમે ખરીદી કરી લીધી. જેમ તમે મોલમાં જઈને મનગમતી વસ્તુ પૈસા આપીને ખરીદી લો, એમ તમારું નામ ખરીદી લીધું, તમારો ફોટો રૂપ ખરીદી લીધું, તમને લાભ આગળ કેવી રીતે મળશે? એટલે આ બધી બાબતો આજકાલ ભૂલાતી જાય છે. પણ એ રીતે આપણે ધ્યાન રાખવા, બીજા લોકો સમજે કે ન સમજે, પણ આપણને સમજ પડી જાગ્યા ત્યારથી સવાર, બસ આપણને જ્યારથી સમજાયું ત્યારથી શક્ય હોય ત્યાં સુધી બધે અનામી, કોઈ જગ્યાએ નામ નહીં. કારણ કે નામ તો આ શરીરનું નામ છે, આત્માનું નામ નથી. અરે નામ ત્યાં સુધી જ છે. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ પણ થાય ને, એટલે પહેલો ફોન કરે ત્યારે સામેથી જવાબ એ જ આવે, કેટલા વાગે કાઢવાના છે. અહીં હજી તમારે 2-3 દિવસ રાખવાના હોય. ઇન્ડિયામાં તો જેવું તમે પૂછો ભાઈ આવું થયું છે, એટલે સામેથી પહેલાં એ જ પૂછાય કેટલા વાગે કાઢવાના છે. અને કોઈ આવીને પૂછે આ કોણ છે, તો કે ફલાણા ભાઈનું બોડી છે. ત્યાં જ નામ ગયું કે ભાઈ આ બોડી બળે છે, નામ નહીં. એટલે એક નામનો જે આપણને મોહ છે ને એ ઉતારવા જેવો છે. કોઈ જગ્યાએ નામ નહીં. તમે જે પણ ભાવ કર્યો એટલે તમારા નામે ઓટોમેટિક લખાઈ જ ગયું, તમને લાભ સહજતાથી મળી જ ગયો. પણ તમે નામની અપેક્ષા રાખી, અપેક્ષાની વાત કરું છું. એમને આમ લોકો અનુમોદના કરે વાત જુદી. એ અનુમોદનામાં આપણે કાળજી એ રાખવાની કે આપણો અહંકાર ક્યાંય પોસાવો ન જોઈએ. જો અહંકાર, કારણ કે પ્રશંસા સાંભળવી સહેલી છે, એને પચાવવી ઘણી અઘરી છે. એટલે એને પચાવતા જો આવડે તો વાંધો નથી, પણ જો પચાવતા ના આવડે તો આટલા મોટા સુકૃતો કરીને પણ આપણને લાભ મોટો ન મળે, લાભ નાનો થઈ જાય. એટલે ધમ્મ દયાણમ અને ધમ્મ દેશયાણમ, આ બંને પદો આ રીતે મહત્વના છે કે ધમ્મ દયાણમમાં આપણે પણ આપણા માટે આપણે પહેલાં જીવનમાં ઉતારવાનું છે અને પછી બીજાને એનો ઉપદેશ આપવાનો છે. એટલે આપણા બાળકો માટે પણ આપણે જીવનમાં જે હોય, આપણે જે પ્રમાણે કરતા હોઈએ એ પ્રમાણે બાળક અનુકરણ કરવાનું છે. તો ઘરની અંદર આપણા દ્વારા એવી વાતચીત પણ ન થાય કે જેથી કરીને બાળકમાં ખોટા સંસ્કાર પડે. તો એ પ્રકારની કાળજી રાખવાની હોય. અને ધમ્મ દેશયાણમ કેવલ જ્ઞાન પછીની અવસ્થાની વાત છે. ત્યાર પછીના પદો એની વાત આપણે આવતીકાલે બરાબર 10 વાગે, બરાબર ને? એટલે આપણે સમયસર 10 વાગે આપણો સ્વાધ્યાય શરૂ થઈ જશે. 2 દિવસ વધારે મળ્યા છે એટલે થોડુંક લંબાવું છું, કારણ કે ચૈત્યવંદન ભાષ્ય તો પણ આવી રીતે લંબાવશું તો પૂરું નહીં થાય. એટલે પાછળ છેલ્લે જે પણ હશે એ આપણે કરીશું. પણ આ આપણે એટલા માટે વધારે સારી રીતે વાત કરીએ છીએ કે દરરોજની આપણી આ ક્રિયા છે, દરરોજ આ સૂત્ર આપણે બોલીએ છીએ. એટલે એ સૂત્ર બોલતી વખતે આપણા ભાવો જળવાઈ રહે માટે આપણે જેટલું બને એટલી સમજવાનો વધારે પ્રયત્ન કરીએ છીએ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણ દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.